જેને ઘેરે મરણ થયું 11:30 12 વાગે એમની અગ્નિ સંસ્કાર પૂરા થાય તો એ 11:30 12 પહેલા 2 કલાકથી તેની બધી વ્યવસ્થા રોકકળ હાલતું હોય તો એને ઘેરે જમવાનું શું થાય? તો આજે પણ એને ઘેરે પરિવારના નજીકના લોકો રોટલા ખીચડી શાક સબ્જી લઈને એને ઘેરે આવે અને હારે બેહીને એને જમાડે. હારે બેહીને જમાડે મારે બાકી છે એટલે હાલો થોડું થોડું ખાઈ લઈએ. તો દુઃખમાં હોય, એનું મન જ ન હોય ખાવાનું. એટલે કાં તો ત્યાં હારે બેહીને જમાડે અથવા તો જેના પરિવારમાં મરણ થયું હોય એને ત્યાંથી બોલાવી જાય ને પોતાની ઘેરે જમાડે. આ રિવાજો આજે ગામડાઓમાં ચાલુ છે. આ પરંપરા, આ આપણી પરંપરા છે. દુઃખમાં સાથે ઊભું રહેવું એ આપણી પરંપરા છે અને સુખમાં સાથે ઉજવવું એ આપણી પરંપરા છે. હવે એ પરંપરાઓમાં મેં કહ્યું એમ દેખાદેખીથી, સમયના પ્રાબલ્યથી અને એવા મોટા મોટા ફેરફારો આવી ગયા કે અહીંયા પહેલી લાઈનમાં જે બેઠા છે મોટા મોટા લોકો, એના લગ્નનો ખર્ચ અટાણના આલ્બમ જેટલો જ હતો. ફેરફાર કેવડો હતો? આવડો મોટો ફેરફાર આવ્યો. બોલો, અટાણનું આલ્બમ થાય છે એમાં અમારું આખું ખર્ચ આવી જતું હતું. એવડું એવડું એનું બિલ આવે છે. આપણે તો પૂછી તો આપણે હાકલા. અને એના જે આલ્બમ બનેલા હોય છે એ આલ્બમ 10-15 વર્ષમાં એકાદી વખત ઉઘડે છે. ઉઘડવા હોય તો, નકર સોંટી ગયેલા મેં જોયા છે. એ તો પાછા સોંટી જાય પીડ્યા રે એટલે એને કોઈ ઉઘાડતું નથી, એને કોઈ જોતું નથી. હવે આવા બધા જે આપણામાં આવી ગયા છે વિષયો, તો એની ટીકા કરવા માટેના આવા સંમેલનના સ્ટેજનો ઉપયોગ કરવાની જરૂર નથી એવો મારો મત છે. આવી ગયું તો આવી ગયું, આપણું જ છે ને, બીજું કોણ કરવાનું? આમાં આ કોઈ બીજા તો છે નહીં. આપણે ને આપણી વાત કરવાની છે. તો એની ટીકા કરવાને બદલે પોઝિટિવલી આપણે શું કરી શકીએ એ દિશાના આપણે સજેશનો કરવા જોઈએ. અને એને એ પાછી એ પણ આપણી પરંપરા છે. એ તમારા સ્મરણ માટે કહું. મેં ધ્રોળની અંદર તો કહ્યું હતું, ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે. 65ની અંદર તેદી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ. માતાજીના 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક, આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી યારે જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે આ મહિલા જ છીએ. અને આમાં તો ઘણાય છે, ના આપણા વરામાં ના આપણા ખરામાં. હવે આપણને એવું કંઈ એવું લાગતું જ નથી કે આપણે આનું કંઈ માનવું જોઈએ, એવું કશું છે જ નહીં. એવો સમય હોવાને કારણે આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ. પ્રસંગો થતા હતા, પીઠી ચોળાતી હોય સાહેબ, મૌલેશભાઈ તમે તો સાંભળ્યા છે, તે આપણા ફઈ ને આપણા ફુવા ને આપણા બેન ને આપણા બનેવી એને માટે કેવા લાડ ભર્યા ગીત ગવાતા હતા. એ ઓલો જડશે નહીં, એ આવશે નહીં, એને ખિસ્સામાં પૈસા નહીં હોય ને એવું બધું બોલતા. એ આપણા ફુવાઓ માટે ને આપણા બનેવીઓ માટે લાડથી આપણી બહેનો ગાતી હતી. અને એ આવે ને એ વળી પાછા પાટે ઉઠાડે, એ 100 રૂપિયા આપે ને પછી વરરાજો વળી પાટેથી ઊભો થાય, નકર પાટેથી ઊભો ન થાય. બોલો, એક વખત મને આવા પ્રસંગમાં જવાનું થયું હતું. હું ટાણે હાજર રહીશ, તે ઓલા ગાયા રાખે ને, હું તો આમ તો બીજાની અરે વાતોમાં સોટેલો. તો કોકે મારા કાનમાં આવીને કીધું કે તારા ગીત ગાય છે, જા તો ખરો ન્યા. હું ત્યાં ગયો ને મેં એમને ઊભો પૂછ્યું. મેં કીધું શું છે એમ? આપણે એમ કે આપણે રોજ કામનું જ કોઈક ચિંતા હોય ને એટલે એમ પૂછ્યું કે હું છે એનું નથી, આને કાંઈક દેવું પડે, ઊભો થાય તું પૈયન દે ટિકિટ. અરે મેં કીધું ઊભો થાય ક્યારનો હું બધાને કકડાવે છે. કેવા મીઠા રિવાજો હતા આપણી પરંપરાના. બહેનો, તમને કોઈ દિવસ એવો વિચાર આવે છે કે આવા સુંદર મજાના સ્વર્ગ સમા આપણા જે વ્યવહારો હતા એને હાવ માઇનસ કરીને બેસી ગયા છો? તમારા ગીતોની હલકથી લગ્ન શરૂ થતા હતા. દી ઉગે અને ઘરમાં ફૈયું બેનું જે રાત રોકાણ્યું હોય એ સવારમાં સૂરજનારાયણના વધામણા ગીત ગાઈને કરતી હતું.
સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે કે વાણલા ભલવાયા રે, દાંતણ કરજો રે ને એમ કરી કરીને હંધાઈને ઉઠાડે. ગીત તમારા મંગલ ગાનથી શરૂ થતા હતા. એને વરરાજાને ગણે બેહારે ન્યાથી તે એકે એક પ્રસંગના ગીત તમારા ગીત વગર પ્રસંગ હાલતા નહોતા. આપણે 100% ભાડા ઉપર કરી નાખ્યું. શું થયું તમને? એવું કાંઈ ન થયું તમારો આ ગ્રાહ વી ગયો એવું? બહેનો એ તમે હાથે કરીને જવા દીધો છે કે ગયો છે ને તમે જોતા રહ્યા છો? એનો વિચાર એકલા બહેનો ભેગા થઈને વિચાર કરજો કે આ વ્યૂ કેમ ગયું આપણા. તમારી ઓળખ હતી આ. સાહેબ, સમાજ જીવનની અંદર એમ કહેવાતું કાણે હાલી આવે છે ને, એમાં જો મરનારની બેન હોય ને તો ખબર પડી જાય સાજીયા ઉપરથી કે એની બેન આવી છે. સમાજને ખબર પડી જતી હતી. રોણું તમારી કલા હતી, રોણું તમારો વ્યવહાર હતો. અત્યારે ખરેખરે જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી, અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે. ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ. ક્યાં આવ્યું ગયું આ બધું અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. એ અત્યારના સમયની જરૂરિયાત છે. વડીલો, તમે સાસુ એટલે 3 સ્ટાર પોલીસ ઓફિસર કહેવાય. આઈજી, ડીઆઈજી, ઈ રેન્ક સાસુઓ એટલે ગજબના. એનો રૂતબો એટલે હા ઓવુંથી હાહ નો જાડી જબર લેવાય એમ. પિયર મળવા જવું હોય તો 5 રૂપિયા હાહુ આપે, ઈ લઈને વહુ મળવા જઈ શકતી. ઈ મેં જોયેલું છે. હવે તો પૂછવાનું ઠેકાણું નથી. અત્યારે એક નવી સમસ્યા આવી છે, પરિવર્તનને પેલું છે હારો સંભાળી દઉં. ઈ એક સાસુ હતા જેનો રોફ હલતો હતો, એ વહુઓ હતી જે સહન કરતી હતી. એટલે એ પરંપરાગત હાલ્યું આવતું હતું. એટલે વહુને કઈ વાંધો નતો પડતો. એને એમ લાગતું હતું કે આજ ઈ છે ને કાલે આપણે એટલે એ તૈયાર થતી હતી કે આપણે 3 સ્ટાર આવશે, એટલે આપણે તેથી આની કરતા આકરી ઉઘરાણી કરશું એમ કરીને સહન કરતી હતી. હવે એક એવો ટાઈમ બરાબરનો આ ત્રિભેટે આવ્યો છે કે ઉપરવાળા એને ગગલાવી લીધા, હવે હેઠવાળા ગગલાવે છે. નગર ઓલું એમ રીતે એકદમ પરંપરામાં આપણું હાલ્યું આવતું હતું કે એની હાહુ એને ગગલાવતા હતા, એની હાહુ એની વહુને ગગલાવતી હતું. એ એમને નાલ્યું આવતું હતું. હવે એક હાહુ ની એવી પ્રોબ્લેમ આવ્યો છે કે એને હાહુ એ ગગલાવી લીધા ને વહુ ગગલાવે છે. માતાઓ અને બહેનોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પારિવારિક આ વ્યવસ્થા અંગે ચિંતન કરવા માટે નાની નાની ટુકડીઓમાં બેસવાનું શરૂ કરો, અને મિનિમમ આપણા પરિવારમાં બેસો. પરિવારની આપણી બહેનો, તમે દાદી હોય, સાસી હોય, ફઈબા હોય, મોટી ઉંમરના જે કોઈ હોય, એની હારે નવી પેઢીને બેસાડો. એને પૂછો કે તમારા વખતે કેવું હતું, અમારા વખતે કેવું છે, આ હાલે છે એમાં બા કાંઈ ફેરફાર કરવા જેવું લાગે છે, કેવું લાગે છે તમને? તો એ તમને મજા આવશે. અને તમારી જવાબદારી છે કે અમે આવું કરતા હતા, તમે આવું થોડુંક શીખો. વગર કેળવણીએ વગર નિશાળ ગયે ગાતા, રોતા, વલોવતા, પરોવતા આ બધું અમારી દીકરીઓને આવડી જતું. ક્યાંય નિશાળે ગયા વગર એક્સપર્ટ થઈ જતી હતું આપણી છોકરીઓ એમાં. એને આ કેવી રીતે કોણ શીખડાવતું હતું? ઈ સંસ્થાઓ ક્યાં ગઈ? એને શોધો. એ આપણે પરિવર્તનની અંદર એની શોધ, એ આપણી આવશ્યકતા છે. શોધો, આપણા પરિવારમાં એને શોધો, એનામાં ઉતારવા માટેની કોશિશ કરો. એ આપણી જવાબદારી છે. એની અંદર આપણે કાળજીપૂર્વક રાખવું પડશે. ને એના પછી ઘણા બધા આયામો છે. આ તો બધા એવા આયામો છે કે એક વિષય ઉપર આપણે સવારથી સાંજ સુધી બોલ્યા રાખી તો ઘટે એવી આપણી લગ્ન વ્યવસ્થાઓમાં સંબંધો થતા હતા. તો મેં જે શબ્દો સાંભળેલા છે તમને કહું, ખાલી ઇન્વર્ટેડ કોમામાં. અરે કે પણ એની ઘેરે અમે ગયા હતા ચા પીવા,
અને મૂંઝડા બળદની જે જોડ હતી ગમાણે દીકરીને અહીં દેવી પડે ન્યા એવી જોડ એને ઘેરી હતી. બોલો, હારા બળદિયા જોઈને દીકરીઓ દેતા હતા, જમીન જોઈને દીકરીઓ દેતા હતા, ખાનદાની જોઈને દીકરીઓ દેતા હતા. ભાઈ એનું મોહાળ એમાં કઈ જોવા પણ નહીં. આવી વાતો બધી આપણે સાંભળેલી જ છે, તમે સાંભળીએ છે. વ્યવહારવટી થતી હતી તો એમાં આપણે એવી વાતો સાંભળતા હતા કે ભાઈ ઈ કુટુંબ એમાં જોવા પણ ના હોય, એની દીકરી લેવામાં પૂછવા પણ ના હોય. ત્યારે આપણે આવી બધી બાબતો આપણા જોણા દેણા લેણા એની અંદર આપણી વ્યવહારમાં આવતી હતી. અત્યારે ક્યાં પહોંચ્યા? શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. ખ્યાલ નહીં આવે એ કેવી રીતે આપણે ચલાવી લેવાય? એ આપણે ઉમાના સંતાનો, તમે એમ કહો બોલો ઉમિયા માત કી જય. અને છોકરી હાગમ ટેમાળ દેવી નથી, સંયુક્ત કુટુંબમાં દેવી નથી, જાજા ભાઈઓ હોય તો દેવી નથી, ગામડે દેવી નથી. પણ આપણે ઓરિજિનલ આખી આઈટમ જ ગામડાની છે. હવે અહીંયા આવીને પગથાણ થઈ એટલે આપણે બધા શહેરમાં આવ્યા. હવે આપણે બધા તો ગામડાના જ હતા. અમારે તો ગેર સીમાડો કહેવાય. પણ કોણ જાણે શું હશે સાહેબ લેણા દેણા આપણા સમાજના રીત રિવાજો કેવાય છે. વહુને તેડીને પહેલી વખત જાનું ગામમાં આવતી હોય ને એ સીમાડો શરૂ થાય ને એટલે તરત ઘરને સંભાળીને ગીત ગાતા. લીલુડી ઘેરના નેજા ફરું ક્યાં, પાણી વળાવો સઘળી સીમના. આમ ગામનું પાદર આવે ને ત્યારથી એને પાણી વળાવવાના ગીત ગાતા. હોવ તો જી ઘૂમટામ બેઠી હોય એને ખબર ન હોય ત્યાં જઈને શું થવાનું. ત્યારની જાંદડીયું એને ટ્રેન્ડ કરી દેતી હતી કે આખા ગામની સીમનું પાણી એની પાસે વળાવીશું અમે. લીલુડી ઘેરના નેજા ફરું કે એવા ગીત ગવાતા હતા. અને સીતાને તોરણ રામ પધાર્યા. એકેય લગ્ન એવા નહોતા કોઈ બીજાને બીજું પધાર્યું હોય. હંમેશા સીતાને તોરણ રામ પધાર્યા. વિચાર કરી લો તમે, સીતા અને રામની હારે કાંઈ આપણો નાતો રહેવા દીધો છે? આખા કુટુંબે ભેગા થઈને તમને એમ પહોંચ્યા હોય કે સીતાને તોરણ રામ પધાર્યા. કોક દિવસ તો વિચાર કરો કે મારા કુટુંબે મને રામ તરીકે પહોંચ્યો હતો, મને સીતા તરીકે પહોંચી હતી. કશુંક તો આપણા વિચારમાં આ હતા. આપણા પરંપરા આ હતી, નજી છે. પણ હવે આ ભાડાવાળા ગાય એટલે કાંઈ આપણને લાગુ નથી પડતું. તો કંઈક આપણે થોડીક આપણી વ્યાપકતા એને સીમિત કરવાની દિશામાં આપણે વિચાર કરવાની આવશ્યકતા છે. જરૂરિયાત પણ ઘણી બધી છે, એ સમયની માંગ પણ ઘણી બધી છે. તો સાંપ્રત સમયના પ્રમાણમાં એવા સુધારા ના કરાય કે એવા સુધારા ના સૂચવાય કે જેને કારણે પહેલું જેવું લાગે ભાઈ આવું અમારે કેવી રીતે કરવું. એવું કંઈ કરવાની જરૂર નથી. ભાઈ 10 જણાએ જવું, 50 જણાએ જવું, 100 જણાએ જવું, એવા બધા કડક નિયમો લાવવાની જરૂર નથી. પણ સામાજિક અંકુશ નામની કોઈ ચીજ તો આપણે રાખવી પડે કે ભાઈ બોર્ડર નહીં ક્રોસ થાય. આ બોર્ડરથી આપણે આગળ નહીં જવાય. એવા રાઇડર્સ સમાજ જીવનની અંદર કામ કરતા બધા જ આગેવાનોને મારી વિનંતી છે કે તમારા સજેશનો આપી દો. અને ક્યાંક ક્યાંક સારી પ્રથાઓ છે એનું અનુમોદન કરો. આપણી ઉત્તર ગુજરાતમાં 2-3 સમાજ છે એના લગ્નો સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. ચંદ્રાલા સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. તિથિ એ નક્કી જ છે. આપણા સમાજમાં તિથિ નક્કી છે. વસંત પંચમીના જ એના લગ્ન હોય છે. દર વસંત પંચમી લગ્ન થાય છે. અને એકાદા લગ્ન ઉનાળામાં કરે છે. વધઘટ જે કોઈ નોકરિયાત, અભ્યાસ આવા વિષયોને લઈને જેને અગવડ સગવડ હોય એ અખાત્રીજે પણ આવે છે. અને બધાના લગ્નોમાં સાહેબ સમૂહ લગ્નની પણ વેરાયટી કેટલી સુંદર આપણા આગેવાનોએ વિચારી લીધી છે. એ મંચ જ નથી બનાવતા મહેમાનોને, કોઈ વીઆઈપી નહીં.
વીઆઈપીઓ માટેની એક લોન્ચ બનાવે, એમાં આપણું કેમ અહીં સ્વાગત આજે છે એવા સ્વાગત કક્ષમાં મહેમાનો આવે, મંત્રીઓ આવે, પ્રધાનો આવે, ને એમનું સ્વાગત પણ સમાજના આગેવાનો કરે. પણ લગ્નના સમિયાણામાં લગ્ન, ત્યાં કોઈના ભાષણોય નહીં, સીધી જાનું આવે ને વ્યક્તિગત લગ્ન જેમ થતા હોય એમ બધાના સમૂહ લગ્ન થઈ જાય અને બધી જાનોને વળાવી દેવામાં આવે છે. ત્યાં રાઇડર જ નથી, જેટલી જાન લાવવી હોય એટલી છૂટ. પણ સમાજના રસોડે જાન પક્ષવાળાના હોને મફત જમાડે. પછી તમે 250 લાવો, 150 કૂપન માગે, એ વરના બાપે ખરીદીને દેવાના, તો આવવા દેવાની છૂટ. પણ ઢોલ વગડે કન્યાની કઈડ ઉપર, સમાજ ઉપર નહીં. એટલે જેને લાવવા હોય એ લાવે, ન લાવવા હોય ને કાંઈ નહીં. અને 1 તારીખ હોવાને કારણે મોટા ભાગના લાવવાની સગવડતા જ નથી થતી. લાવવા હોય તો શું હંધાઈને ઘેરે લગ્ન હોય. એટલે 1 તારીખ વાળો જો વિષય આવી જાય ને તો જે જુદા જુદા આપણા આયામો છે ને એમાંથી ઘણો બધો સુધારો તો એક હારે થઈ જાય એવું છે. એટલે ધીમે ધીમે આપણે આખાએ ગ્રામ કક્ષા સુધીના જે સંમેલનો થાય એમાં 1 તારીખે લગ્ન કરવા વાળા વિષયને 1 લીટીમાં પહેલી તરીકે આપણે જાહેર કરવું ને એને મોકલો. અને એની ઉપર જો અનુમોદન આવી જાય, મેં તો અમારા જિલ્લામાં વિનંતી કરી દીધી છે કે ભાઈ કુટુંબવાર મેં એને કીધું કે તમે હોની કુટુંબની મિટિંગ કરો. મારું કુટુંબ છે તે મારા પૂરતું તો મારું કુટુંબ માને. તો મેં કીધું અમારા કુટુંબમાં હું ઠરાવ કરાવી લઉં ભાઈ અમે આપણે 1 તારીખ વાળું નક્કી કરવું છે. જો એવા 50 કુટુંબ તૈયાર થઈ જાય તો એ બધા 1 તારીખ વાળા શરૂ થઈ જાય, પછી પરશુરણ ફરજિયાત થઈ જાય. આમ પણ આપણે આને કરી શકીએ છીએ. મુખ્ય કુટુંબો હોય એ કુટુંબ તરીકે પોતાના કુટુંબમાં. અને હવે સમય એટલો બધો બારીક આવી ગયો છે કે બચવું હશે ને તો સમાજને, દેશને, દુનિયાને, અટાણે તો દુનિયાને બચાવવાની ઉપાધિ હાલે છે. ગમે તેથી ભડાકો થાય એવા બેટ્સમેનો ક્રીજ ઉપર આવી ગયા છે. અડધી પીચે જ એને રમવું છે અને દડો નાખે ને મારે તો વાંધો નહીં, બેટ બોલરના હાથમાં જ દડો લઈને મારે એવા છે. એટલે ગમે તે થઈ શકે એવા સમયમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છીએ. તો એવા સંજોગોમાં હવે દુનિયાને બચાવવાની, દેશને બચાવવાનો એવડી બધી ઉપાધિ કરવાને બદલે રામચરિત માનસમાં એક પ્રસંગ આવે છે. કામદેવનું અવતરણ થાય છે, એનું વર્ણન તુલસીદાસજીએ બહુ સુંદર કર્યું છે. આખી સૃષ્ટિ કામમય બની ગઈ. લતાઓ વૃક્ષોને વળગવા માંડી, બ્રહ્મચારીઓ જે આખી જિંદગીથી જોગીઓ હતા એને આખું દુનિયા સ્ત્રીમય દેખાવા માંડી. એમ કરીને એને અલ્પવિરામ મૂકી દીધું કે જે બ્રહ્મમય જગતને જોતા હતા એ સ્ત્રીમય જોવા માંડ્યા. હવે હાદા માણસની તો શું સ્થિતિ છે? એટલે કોઈ બચ્યા નહીં. એ કાળમાં એવી પહેલી પંક્તિ લખીને કે કાહેવું ના ઉબરે ઉસ કાલ, એવી પહેલી પંક્તિ તુલસીદાસજી લખી દીધી. પછી કલમ અટકી ગઈ. એ કોઈ નો બચ્યું હોય એવું તો થોડુંક હોય. અને પછી કહેવાય છે કે હનુમાનજીએ એની પૂર્તતા કરી દીધી. બીજી પંક્તિ લખી દીધી, એહી ઉબરે ઉસ કાલ જેહી રાખે રઘુબીર. એ કાળમાં એટલા લોકો બચ્યા હતા જેને પ્રભુએ બચાવ્યા હતા, બાકી કોઈ બચી શક્યા નહોતા. એવો કઠિન કાળ અત્યારે પણ ચાલી રહ્યો છે. એટલે એહી ઉબરે ઉસ કાલ. આ કાળમાં શું થવાનું છે? આ કાળમાં તમે તમારું કુટુંબ બચાવી લ્યો તો જ આપણે બચી શકીએ એમ છીએ. એકમ કુટુંબ આવશે. આપણું કુટુંબ બચી ગયું તો સમજો કે દેશ બચી ગયો. હવનું કુટુંબ બચાવી લો ભાઈ. આપણે આપણા કુટુંબ પૂરતું હમું નમું કરવાનું કામ કરીએ. આમ આંગળી ચીંધવાને બદલે હું મારા કુટુંબના વ્યવહાર હરખા કરી લઉં એટલે ઓહો, અને એમ હવ કરવા માંડે એટલે આખો સમાજ આવી જવાનો છે. પોતાના કુટુંબ માટે કુટુંબ સહ ઘર સભા રાખવાનું આયોજન કરવું એવો મધ્યવર્તી વિચાર અત્યારે હું આપ સૌની સમક્ષ મૂકું છું. પ્રત્યેક કુટુંબની અંદર સભા થવી જોઈએ. પ્રત્યેક કુટુંબની અંદર. કુટુંબ એ જ આપણું એકમ છે. આપણો પડઘો ન્યા જ પડે છે. આપણા ઘરમાં કેવો વ્યવહાર હાલે છે, આપણા કુટુંબમાં કેવી સ્થિતિ છે, આપણા કુટુંબના વ્યવહારો કેવા છે, એને મઠારો
એને ઠીક કરો, આપણે આખા બીજાનું બધું પછી કરશું. અને એમ જો આપણે રસ્તો પકડીશું તો મને એવું લાગે છે કે માં ઉમાની કૃપાથી આપણે આ બાબતમાં સૌથી મોર થઈ જઈશું, એવી મને પાકી શ્રદ્ધા છે. બે ફાયદા થવાના છે. એક તો જો ઘર સભા કરશો ને તો એની મજા આવશે. આ સભા છે ને ઘરની, એ ખૂબ કિંમતી છે. વિચાર કરજો, હમણાં ઘણા સમયથી એ સભા બંધ છે. પેલા અનાયાસે આ ખ્યાલ રાખતી હતી. પેલા તો નાના નાના પ્રસંગો હતા ને ઘર સભાથી જ શરૂ થતા હતા. લગ્ન લખવા હોય ને એટલે બધા ઘરના ભેગા કરતા અને ઘરના બધા લખાવતા. લખો અમારા કાકાનું નામ, હોવું નવી આવી હોય ને એ બધી કાકાનું નામ લખાવે, એના હગાવાલાનું નામ લખાવે, એના કુટુંબવાળાને આવડતું જ નહીં તો એ બધા સંભાળીને બધાને લખાવતા. એમ કરીને આપણી ઘર સભા જ થતી ને એમાં બધા સજેશનો કરતા હતા કે આપણે આમ કરશું, આપણે તેમ કરશું, આપણે જાનમાં આમ જઈશું, તેમ કરશું વગેરે બધી વાતો થતી હતી. એ એક પ્રકારની ઘર સભા હતી. હવે ઘર સભા થતી જ બંધ થઈ ગઈ છે. હવે તો ઘરના લોકો 5-7 જણા જે વિધ્યા છે, પીડ્યું ભાંગ્યું કુટુંબ જે આપણું 7-8 જણાનું તો રહ્યું નથી, એ હારે નથી જમતા. તમે વિચાર કરી જોજો. એના હંધાઈના ટાઈમ ટેબલ નોખા નોખા છે. કોકનો જમવાનો ટાઈમ નોખો, એનું મેનુ નોખું. 5 જણામાં 4 મેનુ છે. બોલો પરંપરા કેવી હતી કે રોટલો ને દાળ એટલે રોટલો ને દાળ જ આવે, બીજું કઈ આવે જ નહીં. પંગત પડી જાય ને ખાઈ લેવાનું, ન ખાય હાજે ખાય. આવી હાઈ ક્લાસ વ્યવસ્થા હતી. બોલો. અને નાનું મોટું રિહામણું હોય ને તોય આપણા વડીલો તો એવી સલાહ આપતા કે રિહાણો છે ને એ હાજે 2 રોટલા ખાય, ભલે રિહાણો. આવી આપણી સિસ્ટમો હતી, આ આપણી પરંપરા હતી. પણ એની અંદર મીન શું હતું? કોમન. રોટલો ને દાળ તો રોટલો ને દાળ, રોટલો ને શાક તો રોટલો ને શાક. જે હોય એ કોમન મેનુ હોય અને છોકરાઓને એ ખાવાનું ને ભાભાને એ જ ખાવાનું. મેનુમાં કોઈ ફેરફાર જ નહોતો. એમાંથી શું પછી શીખતા હતા આપણે? એમાંથી સહન શક્તિ આવતી હતી કે ભાઈ આ બધાયનું છે આપણે એમાં રોડવવાનું, ઓછું ભાવે એવું છે કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણું ભાવતું આવી જાય. એવી બધી જે વ્યવસ્થાઓ હતી ને એમાંથી સહન શક્તિ આવતી હતી. એ વ્યવહારોમાંથી સહન શક્તિ આવતી હતી.